ઇદાનીમ વયમ યુષ્માન ત્યજામહ. આપણે ઇદાનીમ 16મા પાઠમાં અવ્યય આવ્યો હતો. ઇદાનીમ એટલે હમણાં, વયમ એટલે અમે, યુષ્માન એટલે બીજો પુરુષ બહુવચન, તમને, ત્યજામહ એટલે તજીએ છે અથવા તો છોડીએ છે અથવા તો ત્યાગ કરીએ છીએ. હવે અહીંયા આગળ ન છે તો એની જગ્યાએ દંત્યસને ઉપર અનુનાસિક કેવી રીતના આવ્યો? તો આપણે 20મા પાઠમાં નિયમ જોયો હતો બિડાના તાળીયાતીવાળો, કે પદના અંતે ન હોય અને એના પછી ચ કે છ આવતો હોય કે ટ કે ઠ આવતો હોય અથવા તો દંત્ય ત કે થ આવતો હોય અને એના પછી જો અધૂટ વર્ણ હોય તો એ નની ઠેકાણે તે સ આવે અને પૂર્વના સ્વર ઉપર અનુસ્વાર અથવા અનુનાસિક મુકાય. તો અહીંયા આગળ યુષ્માન છે, પદને અંતે ન છે અને એના પછી દંત્ય ત આવ્યો અને તની પછી અધૂટ વર્ણ છે ય એ અધૂટ છે. તો અહીંયા આગળ તે વર્ગનો સ મુકાયો એટલે દંત્ય સ મુકાયો અને પૂર્વના સ્વર ઉપર અનુનાસિક થયો એટલે બિડાલાંશ તાળીયાતીવાળો અહીંયા આગળ નિયમ લાગ્યો. નૃપ અસ્માન ત્યજતી. રાજા અમને છોડે છે. અહીંયા આગળ પણ બિડાલાંશ તાળીયાતીવાળો નિયમ લાગ્યો. અસ્માન છે, પદને અંતે ન છે ને પછી ત છે ને પછી અધૂટ વર્ણ છે. આવમ અત્ર ન વસાવહ. અમે બે અત્ર એટલે અહીંયા રહેતા નથી. યુયમ તૌ ઈચ્છત આવમ ન. તમે તે બેને ઈચ્છો છો. આવામ અમને બંનેને નહીં. તો અહીંયા આગળ તૌ છે એનું તા કેવી રીતના થયું? તો આપણે આગળ 19મા પાઠમાં નિયમ હતો કે ય અને વની પૂર્વે જો અવર્ણ હોય અને એના પછી કોઈ પણ સ્વર આવતો હોય તો વન ય વિકલ્પે લોપાય છે. તો અહીંયા આગળ સમજો કે તૌ છે તો તમે તે બેને ઈચ્છો છો, બરાબર. તૌ સ તૌ તે એટલે તૌ અહીંયા આગળ ધી પુરુષ છે, દ્વિવચન. તો અહીંયા આગળ ઔ પછી સ્વર આવે એટલે ઔનો આવ થાય એટલે તા વ થયું અને વની પૂર્વે આ વર્ણ છે અને પછી સ્વર છે એટલા માટે અહીંયા આગળ વ વિકલ્પે લોપાયો.